માણાવદરના સતનામ યુવા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે એક સરાહનીય અને અનોખો સેવાયજ્ઞ યોજાયો હતો. ગ્રુપના પ્રમુખ કુમારભાઈ મેલવાણી અને યુવાનોએ ઝૂંપડપટ્ટીના વંચિત બાળકોને નવીનકોર ગાડીઓમાં બેસાડી ગણપતિ મંદિરનો વિશેષ પ્રવાસ કરાવ્યો હતો. ક્યારેય લક્ઝરી ગાડીમાં ન બેઠેલા આ બાળકોને જૂનાગઢ રોડ પર સ્થિત દાદાના દર્શન કરાવી વિશેષ લાહણી અને પ્રસાદનું વિતરણ કરાયું હતું. આ તકે બાળકોના હાથે ગાયોને ઘાસચારો અર્પણ કરાવી ગૌસેવાની સાથે સાથે નાના ભૂલકાઓમાં સંસ્કારોનું સિંચન કરવાનો અદ્ભુત પ્રયાસ કરાયો હતો. ગણપતિ દાદાના દર્શન અને કારની સફરથી બાળકોના ચહેરા પર છલકાયેલો અનોખો આનંદ જોવા મળ્યો હતો. સતનામ ગ્રુપની આ સંવેદનશીલ પહેલની માણાવદર પંથકમાં સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. મારું નામ કુમારભાઈ મેલવાણી, સતનામ ગ્રુપના પ્રમુખ. અમે આજરોજ માણાવદરની અંદર કે આજે મને એવી પ્રેરણા થઈ કે ભાઈ ઝૂંપડપટ્ટીના બાળકો જે નાના નાના છે એ બિચારા ગાડીમાં ક્યારે બેસે, એટલે મને એવું વિચાર આવ્યું કે ભાઈ આજે આપણી ગાડી લઈ અને ઝૂંપડપટ્ટીના બાળકો છે એમને ગાડીમાં સફર કરાવી બેસાડી અને એમના આશીર્વાદ લઈએ. ત્યારે મને એવો વિચાર આવ્યો, હું ગાડી લઈ અને ઝૂંપડપટ્ટીના બાળકોને નાના નાના જે બાળકો છે એમને ગાડીમાં બેસાડી અને ચક્કર મરાવી અને આપણીના માણાવદરની અંદર જે ગણેશ મંદિર છે એમની અંદર એમના દર્શન કરાવી અને ગણપતિજીના અમે આશીર્વાદ લીધા